પાટણમાં અસામાજિક તત્વો બેફામ છે। જિલ્લા કોર્ટમાં ધોળા દિવસે તીક્ષ્ણ હથિયાર વડે કર્યો છે હુમલો। કોર્ટમાં આવેલ વકીલ રૂમમાં ઘૂસી અજાણ્યા શખ્સે ધારિયા વડે કર્યો હુમલો। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ। અજાણ્યા શખ્સને પોલીસ લઈ ગઈ। પોલીસ મથકે ઘટના બાદ કોર્ટની સિક્યુરિટી પર સવાલ ઉઠ્યા છે। ઘટનાને લઈ વકીલોમાં રોષ છે। વકીલો ઉતર્યા છે હડતાલ પર। ઘટનાના સીસીટીવી કેમેરાની કોર્ટ સમક્ષ માંગ કરવામાં આવી છે। તો ઘટનાને લઈને વકીલો નારાજ જોવા મળી રહ્યા છે। હડતાલ પર પણ ઉતરી ગયા છે। જે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, ઘટના બાદ કોર્ટની સિક્યુરિટી પર સવાલ ઉભા થયા છે। રૂમમાં એક અજાણ્યો ઈસમ આવેલો અને પુષ્કાની પાસેના રહેલા ધારિયા વડે વકીલ રૂમમાં આવીને ટેબલ ઉપર એનો હુમલો કરેલો, પરંતુ કોઈ વકીલને ઈજા થયેલી નહીં। જે અંગેની અમે રજૂઆત પાટણ પીડીઓ સાહેબને કરેલી છે અને જિલ્લા રજિસ્ટ્રાર આના ફરિયાદી બને એવી અમે માગણી કરેલી છે। અને આ જે બનાવ બન્યો છે એના અનુસંધાનમાં આજે પાટણના તમામ વકીલો કામકાજથી અળગા રહી છે। તો ઘટના બાદ કોર્ટની સિક્યુરિટી ક્યાં હતી તે સૌથી મોટો સવાલમાં છે, કારણ કે જે સૌથી વધુ સુરક્ષિત જગ્યા હોવી જોઈએ તે નથી જોવા મળી। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અશરફ પાસેથી મેળવીશું। અશરફ, સમગ્ર ઘટના શું ઘટી હતી? હાલમાં શું પરિસ્થિતિ છે? બિલકુલ સીધા સૌથી મોટો સવાલ પ્રથમ તો અહીંયા એ થાય છે કે કોઈ અજાણ્યો ઇસમ કોર્ટ પરિસરમાં જ્યાં સૌથી વધુ સુરક્ષા હોવી જોઈએ ત્યાં તીક્ષ્ણ હથિયાર વડે ઘૂસી પડે છે। એટલે ક્યાંક જે સિક્યુરિટી રાખવામાં આવે છે તેની કામગીરી પણ સવાલ ઉભો રહે છે। બીજી બાજુ મહત્વની વાત છે કે સમગ્ર ઘટના બની છે ક્યાંક કોઈ વકીલ ઉપર આ ઈસમોએ હુમલો કર્યો છે। આ ઈસમ એના હાથમાં તીક્ષ્ણ હથિયાર એટલે કે જે ધાર્યું હતું તે લઈને વકીલ રૂમમાં પહોંચી જાય છે। ત્યાં ટેબલ ઉપર ધારિયા વડે ઘા કરે છે। એટલે મહત્વની વાત છે કે કયા વકીલ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો તે સમગ્ર ઘટના હજુ સામે નથી આવી, પરંતુ વકીલના ટેબલ ઉપર ધારિયા વડે હુમલો કરતા ક્યાંક વકીલ એસોસિએશનમાં પણ ભારે નારાજગી અને સમગ્ર ઘટનાને વખોડી રહ્યા છે। અને મહત્વની વાત છે કે સમગ્ર ઘટના બાબતે સીસીટીવીની ફૂટેજની પણ વકીલ એસોસિએશને માંગે, એટલે કે ચોક્કસ કહીશ કે કોર્ટ પરિષદમાં ક્યાંક વકીલોની સુરક્ષા ઉપર પણ હવે સવાલ ઉઠી રહ્યા છે। એટલે કે હાલની સ્થિતિએ વકીલોએ સમગ્ર ઘટનાને વખોડીને ભારે સૂત્રોચ્ચાર સાથે આજનો દિવસ ક્યાંક કામથી અડગા રહ્યા છે અને સમગ્ર ઘટના મામલે ઊંડાણપૂર્વક તપાસ કરીને જે ઇસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, આ હુમલો કેમ કરવામાં આવ્યો તે સમગ્ર મામલે તપાસ કરીને કાયદાકીય રીતે ચોક્કસ કોઈ દાખલો બેસે તે પ્રમાણે કાર્યવાહી કરવાની માંગ કરી છે। કારણ કે આ હુમલો કોઈ જાહેર રસ્તાઓ પર નહીં, પરંતુ જ્યાં સૌથી વધુ સુરક્ષા હોય છે તે કોર્ટ પરિસરમાં હુમલો થયો છે। સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ અશરફ।